આજે હું તમારી સાથે શેર કરીશ શક્કરિયાની એકદમ ક્રિસ્પી વેફરની રેસીપી। આ વેફર માટે આપણે નથી શક્કરિયાને બાફવાના કે નથી આપણે શક્કરિયાની વેફરને સૂકવવાની, માત્ર ને માત્ર 5 જ મિનિટમાં આ ઇન્સ્ટન્ટ વેફર બની જાય છે। તો આજે એક નવી રીતે આપણે અમુક ટિપ્સ સાથે અને ટ્રિક્સ સાથે શક્કરિયાની વેફર બનાવીશું અને આ વેફર તમે એકવાર બનાવીને મહિનાઓ સુધી તમે સ્ટોર કરી શકો છો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો શક્કરિયાની આ વેફર બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે અને આ શક્કરિયા આપણે આવી રીતે સીધા જ લેવાના છે, તેથી તેની જે આપણે વેફર પાડીશું ને તે સારી બને। તો શક્કરિયાને મેં સારી રીતે ધોઈ લીધા છે અને તેને સરસ એવા લૂછી પણ લીધા છે। અહીં શક્કરિયામાં માટી વધારે પડતી હોય છે, તેથી તેને ધોવા ખૂબ જ જરૂરી છે। હવે તેમાંથી આપણે એક શક્કરિયું લઈશું અને તેનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ આવી રીતે આપણે કટ કરી લઈશું। ત્યારબાદ પિલરની મદદથી આપણે શક્કરિયાની બધી જ છાલને કાઢી લેવાની છે। જેમ જેમ આપણે શક્કરિયાની છાલ નીકાળતા જઈશું તેમ તેમ તે હવાના સંપર્કમાં આવશે અને હલકા એવા તે કાળા પણ થઈ જશે। તો તરત જ આ શક્કરિયાને આપણે પાણીમાં એડ કરી દેવાના છે, તેથી તે કાળા ન થઈ જાય। તો આવી રીતે બધા શક્કરિયાને છોલી અને પાણીમાં એડ કર્યા બાદ તેમાંથી આપણે જ્યારે ચિપ્સ પાડવાની હોય તો આવી રીતે એક શક્કરિયું લઈ અને તેને સરસ એવું આપણે કપડાથી લૂછી લેવાનું છે। ત્યારબાદ જ તેની ચિપ્સ બનાવવાની છે। તો મારી પાસે અહીં બટેકા પાડવાની આવી રીતનું કાતરી પાડવાનું મશીન છે, તો એનાથી આપણે અહીં ચિપ્સ બનાવીશું। અને જો તમારી પાસે આ રીતનું ચિપ્સ પાડવાનું મશીન ના હોય તો તમે ચપ્પાની મદદથી એકદમ પાતળી પાતળી આ ચિપ્સ બનાવી શકો છો। તો અહીં જુઓ, મેં બધી જ ચિપ્સ પાડીને તૈયાર કરી લીધી છે। તો ચિપ્સ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ફટાફટ એક પાણી તૈયાર કરી લઈએ। તો તેના માટે વાટકીમાં અડધો કપ જેટલું પાણી એડ કરીશું અને તેની સાથે એક નાની ચમચી જેટલું મીઠું એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ। મીઠું પાણીમાં સરસ એવું મિક્સ થઈ જાય તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે હું તમને આગળ જણાવીશ। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર તેલને મેં પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું। તો તેલને આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે એક ચિપ્સ નાખવાથી તે તરત જ ઉપર આવી જાય છે। દેટ મીન્સ કે આપણું તેલ છે તે સરસ એવું ગરમ થઈ ગયું છે। ત્યારબાદ હવે આપણે તેલમાં સમાય એટલી તેમાં ચિપ્સ એડ કરીશું। ચિપ્સને આવી રીતે ધીમે ધીમે થોડી થોડી એડ કરતું જવાનું છે। તેલમાં સમાય એટલી જ આપણે ચિપ્સ નાખવાની છે। ત્યારબાદ આપણે જે પાણી મીઠાવાળું બનાવીને તૈયાર કર્યું હતું તેમાંથી એક ચમચી પાણી લઈ અને તેને આપણે એડ કરીશું। એકદમ કેરફુલી આ પાણી તમારે એડ કરવાનું છે, નહીંતર તેલના છાંટા પણ તમારી પર ઉડી શકે છે। અહીં આપણે ગેસની ફ્લેમ મીડિયમ પર જ રાખવાની છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે ચિપ્સને ફ્રાય કરવાની છે। અહીં જો તમે લો ગેસની ફ્લેમ પર આ ચિપ્સને તળશો તો એકદમ તે સંકોચાઈ જશે અને હાઈ ગેસની ફ્લેમ પર આ ચિપ્સને તળશો તો તે એકદમથી લાલ થઈ જશે અને કાચી રહી જશે। માટે હંમેશા આ ચિપ્સને મીડિયમ ગેસની ફ્લેમ પર જ ફ્રાય કરવાની છે। આવી રીતે ચિપ્સનો ક્રન્ચી અવાજ આવે ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાની છે। તો તમે જોઈ શકો છો કે ચિપ્સ આપણી સરસ મજાની ફ્રાય થઈ ગઈ છે। હવે આપણે તેને ટિશ્યુ પેપર પર અથવા તો વાયર રેક પર કાઢી લઈશું, તેથી જે એક્સ્ટ્રા તેલ છે તે એબ્ઝોર્બ થઈ જાય। તો આવી જ રીતે બધી જ ચિપ્સને આપણે તૈયાર કરી લેવાની છે। અહીં શક્કરિયા ગળ્યા હોવાના કારણે આપણે મીઠાવાળું પાણી એડ કર્યું છે। જો તમને ન પસંદ હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। અહીં આપણે આ ચિપ્સમાં મીઠાવાળું પાણી એડ કરવાથી તે થોડી સોલ્ટેડ ચિપ્સ બની છે, તેથી અહીં કોઈ બીજો મસાલો હું એડ નથી કરી રહી। તમારે જો એવું લાગે કે અહીંયા તમને થોડો ચટપટો મસાલો એડ કરવો છે તો તમે તેને એડ કરી શકો છો। અને આ ચિપ્સને ઠંડી થઈ જાય એટલે તમે કોઈ પણ એર કન્ટેનરમાં ભરી અને તેને મહિના સુધી સ્ટોર કરી શકો છો અને કોઈ પણ વ્રત ઉપવાસમાં તમે ખાઈ શકો છો। તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।